હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ. બરાબર, આ પ્રશ્ન એક આપણા મિત્રે સેન્ડ કર્યો છે. તો ચાલો કઈક આવું છે કે ભાઈ 1001 નો વર્ગ ઓછા 999 નો વર્ગ. તો શું આપણે અહીંયા આમનો વર્ગ કરીને પછી બાદબાકી કરશું? ના. તો યાર તમે ધ્યાનથી જુઓ તો આપણી જોડે એક સૂત્ર છે, બરાબર, કે ભાઈ a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર એક વખત તમારે વત્તા લખવાનું છે, એક વખત તમારે ઓછા લખવાનું છે. તો જુઓ તો તમે આના જેવું દેખાય છે કે નહીં ભાઈ? આ a નો વર્ગ ના b નો વર્ગ. તો શું કરવાનું? એક વખત આપણે વત્તા લખવાના છે. તો 1001 વત્તા 999 બરાબર, 1001 વત્તા 999 અને બીજી વખત શું લખવાનું છે? ઓછા લખવાના, 1001 ઓછા 999. તો અહીંયા આપણો સરવાળો કેટલો થશે? જુઓ તો 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 વધી પડી 1. તો 2000 ગુણ્યા અહીંયા કેટલી બાદબાકી થશે? તો 2. તો 2 દુ 4. તો આનો જવાબ શું આવશે તમારો? 4000. અને મિત્રો જો અહીંયા 1001 છે ને અહીંયા 999 ની જગ્યાએ 1000 આપેલા હોત, શું આપેલું હોત? 1000. તો જ્યારે પણ ક્રમિક સંખ્યાઓ હોય અને એનો વર્ગ કરીને એમનો તફાવત લેવાનો હોય તો આ તફાવત કેટલો આવે? તો આપણને ખબર છે એની શોર્ટકટ, ભાઈ આ બે સંખ્યાઓના સરવાળા જેટલો એનો તફાવત હોય. જો કઈ ડાઉટ હોય તો એકવાર બેનો વર્ગ કરજો અને બાદબાકી કરજો. આ બેનો તમે જેટલો સરવાળો કરશો ને એટલો જ થશે. દાખલા તરીકે તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે ભાઈ 16 નો વર્ગ ઓછા 15 નો વર્ગ કેટલો થાય? તો શું કરવાનું? કઈ આપણે વર્ગ કરવાનો નહીં, કઈ બાદબાકી નહીં કરવાની, ખાલી આ બેનો કરી નાખવાનો તમારો સરવાળો. તો 16 ને 15 કેટલા થશે? 31. આનો વર્ગ કરીને બાદબાકી કરી જોજો, એટલો જ જવાબ તમારો આવશે. બીજું તો ભાઈ આવા જે 2-3 સૂત્ર છે આપણા બીજગણિતના, એ પણ તમને યાદ હોવી જોઈએ. a વત્તા b નો વર્ગ, a ઓછા b નો વર્ગ, a વત્તા b નો ઘન. તો આવા બધા સૂત્ર તમને યાદ હોય તો આવા દાખલા તમે આરામથી કરી શકો છો. અને સૂત્ર જો તમારા જોઈતા હોય તો 8મા ધોરણની ચોપડીમાં, 7મા ધોરણની ચોપડીમાં તમને મળી જવાના છે. તો સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો. અને તમારા મિત્રો કે જે ટેટ 1 અને ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો. થેન્ક યુ.